ભુજના માનસિક આરોગ્ય કેન્દ્ર પાસેની સ્વચ્છતા જોઈ સુધરાઈના સત્તાધીશો બન્યા માનસિક રોગનો શિકાર। સ્વચ્છતાનો ઢોલ પીટનારા શહેરને સ્વચ્છ જોઈ થયા માનસિક રોગનો ભોગ। જોઈએ અંગનેવાલ। ભુજ સુધરાઈના સત્તાધીશોની સ્વચ્છતા અભિયાન અનુલક્ષી લીધી પ્રતિજ્ઞા કે ભુજ મારું શહેર છે। સમગ્ર ભુજમાં આડેધડ રીતે કચરો ફેંકનારા અમારા ભાઈ બહેન છે। કચરો ઉપાડી અમો સ્વચ્છતા કાર્ય કરશું નહીં। સ્વચ્છતા કાર્ય કરશું તો અમારા ખર્ચા નીકળશે કેમ? આવી ટકોર લોકો કરતા જોવા મળ્યા હતા। ભુજની મેન્ટલ હોસ્પિટલ પાસે જે ગંદકી તથા કચરાનું તળાવ જોવા મળે છે તેથી લાગે છે કે સુધરાઈ સત્તાધીશો જે સફાઈ પાછળ ખર્ચો કરે છે તે લાખો રૂપિયા ખરેખર સફાઈ પાછળ જ ખર્ચાય છે કે કેમ? સાંભળીએ ગંદકી તથા કચરાથી ત્રાસી ગયેલા રહેવાસીઓની વ્યથા। મેન્ટલ હોસ્પિટલ બાજુમાં રહીએ છીએ, જનતા નાગરિક ને અહીંયા કચરાનું બધું સમસ્યા છે। અહીંયા કોઈ કચરો ઉપાડવા નથી આવતો, નથી કોઈ અહીંયા સડકું બોરવા આવે, શેરી બોરે છે પણ સડકું શું કામ નથી બોરતા? અમે વોટિંગ નથી કરતા, અમે વોટિંગ કરીએ છીએ ને, અમારો આંખ બને છે ને તો અમારું અહીંયા ગંદકી કેમ છે? સમસ્યા તમે જોઈ શકો છો, આ સમસ્યા જ છે। કોઈ સફાઈ કરવા નથી આવતા। જ્યારે વોટિંગ લેવી હોય ત્યારે 10 આંટા ગણે છે, જ્યારે વોટિંગ કરવી હોય ત્યારે પૂછા કરે। બાકી એના સિવાય અમારા ફરિયાના કોણ કાઉન્સિલર છે એ અમે નથી જોયા આજ દિવસ સુધી। ભાઈ તમને જરૂર હોય ત્યારે આવો છો તો અમારી સમસ્યા જાણો તમે આવો ને। વિસ્તારમાં આમ તો સફાઈ બાબતનો તો ખરેખર અમે એવા ત્રાસ્યા છીએ કે વાત ન પૂછો। કોઈ ગેસ્ટ આવે ને તો એને પણ એમ શરમ, આપણને શરમ આવે છે કે અહીંથી કેમ નીકળવું આપણે। સવારના દુકાને જવા ધંધા ઉપર જતા હોય તો આપણે પગ ફેરવીને જવું પડે છે। એટલે બીજા એરિયામાં તો નથી, અમારા એરિયામાં તો નથી દેખાતી, અમે જોઈએ છીએ। અમારા મેન્ટલ હોસ્પિટલના એરિયામાં જોવા જઈએ તો હજી ભરતભાઈ રાણા કે રાહુલભાઈ એક વખત હજી સુધી આ બાજુ દેખાણા નથી, મારી નજરે સામે નથી આવ્યા। સ્વચ્છતા પાછળ કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે, પરંતુ કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવો તાલ મેન્ટલ હોસ્પિટલ પાસે ગંદકી જોઈને લાગે છે। કચરાનું તળાવ નામ આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા પાડવામાં આવ્યું છે। ગૌ માતાને બચાવવા માટે સરકાર કાયદા ઘડી રહ્યું છે અને સુધરાઈ સત્તાધીશો ગાય માતાને પ્લાસ્ટિક ખવડાવી મોતના મુખમાં ધકેલી રહી છે। ત્યારે સાંભળીએ આ અંગે શું જણાવી રહ્યા છે અર્જણભાઈ ભુડિયા। અને એની સમસ્યા જાણી, આજુબાજુના લોકો, રહેણાંકના લોકોની જે સમસ્યા હતી ગોપભાઈને આવ્યાથી જાણવા મળ્યું। સરકારનું, કેન્દ્ર સરકારનું ભારત સફાઈ મિશન અંતર્ગત આખા દેશની અંદર કરોડો રૂપિયાની પબ્લિસિટી અને જાહેરાત નામે બિલિયનો રૂપિયા ભારત સરકારના પ્રજાના પૈસા વપરાઈ રહ્યા છે દરેક શહેરોની અંદર। ભુજ શહેરની અંદર છેલ્લા 10 વર્ષની અંદર જે સરકાર અહીંયા કને છે સ્થાયી 20 વર્ષથી, એની સફાઈનું આને એક સમસ્યા રહી છે। અને હું એક બાજુ માધાપરમાં રહેતો એક નાગરિક છું, એના અનુસંધાને ભુજમાં અવારનવાર આવવા જવાનું થતું હોય અને આજે જ્યારે માધાપરથી એક કામે આવ્યો હતો ને આ સમસ્યા જોઈ, બહુ વિકટ સમસ્યા કહેવાય કે આવા કેમ્પ વિસ્તારને, ગીચ વિસ્તારને રહેતી પ્રજા માટે એક સફાઈનો કોઈ નથી, કચરા માટેનું ડસ્ટબિનો કે નથી કોઈ કલેક્શન સેન્ટર, અને ખુલ્લેઆમ પબ્લિક કચરો ઉડતો હોય અને ગાયને બચાવવાના નામે, ગૌરક્ષણના નામે જે સરકાર પૈસા કાયદા બનાવે એની સામે ખરેખર તો સરકારે પ્રચાર પ્રસાર કરતાં ગ્રાઉન્ડ લેવલ ઉપર જાતે કામ કરાવવા જોઈએ। એના માટે જે સાધનો છે નગરપાલિકાને બહુ સાધનો મને ખ્યાલ કે એના માટે ડમ્પિંગ માટે કચરા ઉપર ટ્રેક્ટરો, સાધનો, માણસો છે છતાંય નથી થતું। એના કારણોનું સંશોધન કરી અને સત્તા પાર્ટીમાં બેસેલા એના પદાધિકારીઓ, અધિકારીઓને સાથે રહી અને પ્રજાને કામ કરવા જોઈએ। ધતિંગ કરવા, રોજ સરકારના નવા સ્કીમો કરી, રોજ નવી જાહેરાતો કરી અને પ્રજાના મેન્ટલી ડાયવર્ટ કરવા માટેના જે પ્રોગ્રામો કરતા હોય એના કરતાં ખરેખર પ્રજાનું સાચા કામ થાય અને આવી ગંદકીથી દૂર થાય, જેથી આવનાર સમયની અંદર પ્રજા તંદુરસ્ત રહે અને સફાઈનો ખરેખર દેશનો ઉદ્દેશ જે છે સફાઈ ભારતનો એનો સર થાય એના માટે એક્ટિવ રહેવો જોઈએ। જન કલ્યાણ સેવા યાત્રાનો સંકલ્પ લઈ નીકળનારા પહેલા પોતાના વિસ્તારની સફાઈ કરાવે તેવું આક્ષેપ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। માત્ર ફોટા પડાવવા માટે નહીં પરંતુ હકીકતમાં શહેરને સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ તેવું વિપક્ષી નેતાએ આગ્રહ રાખ્યો હતો। વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે સુધરાઈ સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર રૂપી શીરાપુરી ખાઈ શહેર કેમ ગંદકી તથા કચરાથી ખડબડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુધરાઈ સત્તાધીશોને માત્ર રૂપિયા ભેગા કરવામાં રસ હોય તેવું આક્ષેપ વિપક્ષી નેતા દ્વારા કરવામાં આવ્યું હતું। સાંભળીએ કચરાના તળાવ અંગે પ્રતિભાવ આપતા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા શું જણાવી રહ્યા છે। હું અને મારા મિત્ર માધાપર નવાવાસના સરપંચ ભાઈ શ્રી અર્જણભાઈ, અમે બંને સાથે મળી અને કેમ્પ એરિયામાં જે માનસિક આરોગ્યની હોસ્પિટલ છે ત્યાં કને મુલાકાત લેવા માટે આવ્યા હતા અને એ મુલાકાતની દરમિયાન અહીંયા કને જ્યારે જોવામાં આવ્યું ત્યારે ખૂબ જ કચરો અને જે રીતે ગાયો આ કચરો ખાતી હતી એ પણ જોયું।
તમે જે રીતે વાત કરો છો તેમ જન કલ્યાણ યાત્રા જે ભારતીય જનતા પાર્ટીના ઇન્ચાર્જ છે ભાઈ શ્રી રાહુલભાઈ એ આખા કચ્છમાં ફરી અને જન કલ્યાણ યાત્રા જે સફાઈ માટેની આખા કચ્છની અંદર ફરવાના સાથે રહેવાના છે અને ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના બધા નેતાઓ હાથમાં સાવરણા લઈ અને આ યાત્રાના ફોટા પડાવવા માટે રોજ રોજ ક્યાંક ને ક્યાંક શહેરમાં કે કોઈક ને કોઈક ગામમાં જઈ રહ્યા છે. મારે આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના લોકોને એક સંદેશ આપવો છે કે આપ જેટલા પણ અત્યાર સુધીમાં ફોટા પડાવવા માટે જે જગ્યાએ ગયા છો આ તમામ નેતાઓ એક વખત માનસિક આરોગ્ય હોસ્પિટલની સામેનો ભાગ જે કેમ્પ એરિયામાં અને જે જિલ્લાના ઇન્ચાર્જ છે રાહુલભાઈ એમનો પોતાનો વિસ્તાર છે અને એ અહીંયાથી જ નગરસેવક તરીકે ચૂંટાણા છે. આ તો એવું છે કે દીવા તળે અંધારું એટલે જ્યાં દીવો બળતો એની નીચે જ અંધારું હોય. આ એવી એક સંકલ્પ યાત્રા લઈને નીકળેલા રાહુલભાઈના એરિયાની સ્થિતિ છે. તમે જેમ જોયું તેમ ગઈકાલે ભુજ શહેરની અંદર પ્રમુખશ્રી કારોબારીના ચેરમેન બધા હાથમાં સાવરણા લઈ અને નગરની સફાઈ કરવા માટે નીકળ્યા હતા. તમે કારોબારીના ચેરમેન છે એમના વોર્ડ નંબર 9માં પણ જઈને જોવો કે કઈ પરિસ્થિતિ આજે એ વોર્ડમાં પણ છે, ત્યાં પણ સફાઈ નથી થતી. અને હું આપને આમંત્રણ આપું છું કે વોર્ડ નંબર 8માં જઈ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ હાથીના વોર્ડમાં પણ જઈને જોવો તો કેટલા કચરાના ઢગ દેખાય છે, તમને ખબર પડી જશે. આ નગરની યાત્રાઓ કરવાને બદલે ફોટા પડાવવાના કરતે નક્કર કામગીરીમાં આવો. નક્કર કામગીરીમાં આવી અને સાચી રીતે લોકોને જે સમસ્યાઓ નડે છે, જે આવી રીતે અહીંયા જોયું, જેમ અહીંયા બહેનો જે વાતો કરતા હતા કે આ કચરાથી કેટલી સમસ્યાઓ ઊભી થાય છે, આ સમસ્યાને દૂર કરો અને આના સફાઈ માટેના જેટલા નગરપાલિકા પાસે સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરો. માત્ર દર મહિને 40 લાખ રૂપિયાનું બિલ બનાવવા કરતાં 40 લાખ રૂપિયા ખર્ચ્યા પછી પણ જો સફાઈ આવી થતી હોય તો આનો કોઈ મતલબ નથી. એટલે મારે તો એટલું જ કહેવું છે કે આપે આખા કચ્છ જિલ્લાની અંદર યાત્રા કરી આની આગેવાની લીધી, પણ આપના પોતાના વોર્ડમાં, આપના પોતાના શહેરમાં શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોવા પણ ક્યારેક નીકળો અને એક વખત આખા નગરની યાત્રા કરી અને સફાઈ ઝુંબેશ આદરો એવી લોકોની માંગ છે, અમારી માંગ છે. 40 લાખ રૂપિયા ખર્ચીને પણ પરિસ્થિતિ જો આવી થતી હોય તો એ એક ચોક્કસપણે સાબિત થાય છે કે આની અંદર માત્ર ભ્રષ્ટાચાર થાય છે અને આ 40 લાખમાં કોના ખીચા ભરાય છે એ પણ બધા લોકોને ખબર છે.